Yashoda was the luckiest mother of this planet. દરેક માં એ માં છે, પણ દરેક માં એ યશોદા નથી. जन्म दे के बनी देव की ये माता, सुख पाया यशोदा जी ने. हे रे कन्हैया तू किसको कहेगा रे मैया, एक ने तुझको दी है. हे कृष्ण तू कोने मां कहीश? जन्म આપનારી દેવકીને કે તને કાનુડો ને લાલો કહીને છાતીએ ને છાતીએ ચોટાડી રાખની યશોદાને કોને કહીશ? અને એટલા માટે જશોદા યશોદા બની. જસ અને યશ એ અમારા ગુજરાતનો શબ્દ છે. એ તમને ક્રેડિટ, ધેટ ઇઝ, તમને પ્રતિષ્ઠા મળી. કેમ યશોદા એ યશ અને જસ ધરાવતી માતા કહેવાય? શું બીજી બધી માતાઓ યશોદા નથી? ના. એનું એક કારણ એ છે કે એને ખબર હતી આ મારો દીકરો નથી, એને મેં જન્મ આપ્યો નથી, આ કોઈ બીજાનો દીકરો છે. એ કાલે મને મૂકીને જતો રહેશે. એને ખબર હતી. અને એને જે પ્રેમ કર્યો એ પ્રેમ વિશ્વમાં બીજી કોઈ માં ન કરી શકે બીજાના દીકરાને. સમાજની કરુણતા તો એ છે કે કેટલી બધી માતાઓ પોતાના દીકરાને પણ પ્રેમ કરવાનું ચૂકી ગઈ છે, તો બીજાના દીકરાઓને તો કેવી રીતે પ્રેમ કરે? યશોદાએ તો એ કર્યો. યશોદા ભાન ભૂલી ગઈ હતી. ના એને ઘરનું કામકાજ, ના સમાજની પ્રતિષ્ઠા, ના પતિ, ના સગાઓ, કશું નહીં. મારો લાલો, મારો કાનો. કાના લાલો બોલતા બોલતા તો યશોદા રડી પડી જ હોય. આખા ગામ સાથે, બધી ગોપીઓ સાથે એ ઝઘડી હોય. મારા લાલાનો વાંક હોય જ નહીં. તમે બધા ખોટું બોલો છો. સમાજ સાથે લડે મારો લાલો, આ યશોદા. અને ત્યારે જ આ પૃથ્વીની એવી ઘટના બની. સૌથી પ્રારબ્ધ ધરાવતી માં એક જ પેદા થઈ અને એ યશોદા. અને એ પકડીને કે છે, લાલા કાના તે માટી ખાધી છે, બતાવ, મોં ખોલ. અને કૃષ્ણ મોં ખોલે છે અને એને બ્રહ્માંડ આખું દેખાય છે યશોદાને. અને એને ખબર પડે છે અમારો લાલો નથી, આ સમગ્ર વિશ્વનું સર્જનહાર છે. આ બ્રહ્માંડ વિશ્વરૂપ દર્શન સૌથી પહેલું જો આ દુનિયામાં કોઈએ પણ કર્યું હોય તો યશોદાએ. ત્યાર પછી અર્જુન ને ભીષ્મ ને બીજા લોકોએ જોયું હશે. કૃષ્ણને લાગ્યું કે નિસ્વાર્થ અને પ્રેમનું લાજવાબ ઉદાહરણ માં હોય તો મારે ભૂલી જવું જોઈએ કે હું પરમાત્મા છું. મારે એની સામે સાચા સ્વરૂપમાં આવી જવું જોઈએ. અને આવી ગયો. અને યશોદા બેભાન થઈ ગઈ. ઓ માં, તો હું આને મારતી હતી, હું આને બાંધતી હતી, હું આની પર ગુસ્સે થતી હતી. આ તો જગતનું સર્જનહાર છે. અને બેહોશ થઈ જાય છે. યશોદા પણ બેહોશ થઈ જાય.
એ પ્રેમ કૃષ્ણ તમને ત્યારે કરે કે યશોદા જેવો તમે પ્રેમ કરો.